મારા વાલા, આ 25 રૂપિયાનું પ્લાસ્ટિકનું લાકડાનું રમકડું છે ને, એ પોતાની જાતે નથી બની જતું ને. 25 રૂપિયાનું પ્લાસ્ટિકનું રમકડું પોતાની મેતે ન બની જાતું હોય તો આ અનંત અનંત બ્રહ્માંડ પોતાની રીતે થઈ જાય? अगर सृष्टि है तो सर्जक भी होगा अन्वया. આ જ્ઞાન સ્વયં નારાયણ કે મુખ से निकला કાંઈ નહોતું ત્યારે હું હતો, કણ કણમાં હું છું. પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની सब में परमात्मा है और सब परमात्मा में है. सब में परमात्मा है और सब परमात्मा में है. આ સનાતન ધર્મની મૂળ વિચારધારા છે. એટલે હું ને તમે આ સંસ્કાર લઈને મોટા થયા છીએ. આ જ્ઞાન આપણી ડીએનએ માં છે. ધીસ ઇઝ ઇન અવર ડીએનએ. આપણને કોઈ શીખવાડે ને સમજાય એવું નથી. ધીસ ઇઝ ઇન ધીસ લેન્ડ્સ ડીએનએ. આ ધરતીના ખૂનમાં છે. કોઈ માણાને મારકાટ હિંસા ઈ કરવાની વાત તો દૂર, હું ને તમે તો છે ને કારણ વગર એક કીડી ઉપર પગ નથી મૂકતા. क्यों? क्योंकि हम मानते हैं हमारा नारायण ही कीड़ी में वसे छे. अजाणीए पग आवी जाए, चालता होय न देखाय ने अजाणीए एवुं थई जतुं होय तो बराबर, पण जाणी जोईने कोई हिंदू धर्मावलंबी सनातन धर्मावलंबी आम कीड़ीनी हारमाळा जाती होय ने तो पगेथी आम ठेकी जशे, एना उपर पग नहीं मूके. ये हमारा डीएनए है. અને ક્યાંથી આવે છે આમાં? કારણ કે सब में परमात्मा है और सब परमात्मा में है. मुझ में नारायण तुझ में नारायण, मुझ में नारायण तुझ में नारायण, मुझ में नारायण तुझ में नारायण, मुझ में नारायण तुझ में नारायण. जहाँ देखूं वहाँ नारायण नारायण, जहाँ देखूं वहाँ नारायण नारायण, जहाँ देखूं वहाँ नारायण नारायण, जहाँ देखूं वहाँ नारायण नारायण. श्रीमन नारायण नारायण नारायण. सब में परमात्मा है, सब परमात्मा में है. આ ભાગવતજીનો ચતુશ્લોકી ભાગવતનો ભાવ છે. તો ભાગવત ગ્રંથની રચના થઈ અને વ્યાસજીના મનમાં એવો ભાવ આવ્યો કે આવું ઉત્કૃષ્ટ ગ્રંથ, આ શાસ્ત્ર જો હિમાલયની ગુફામાં જ પડ્યું રહી જાય તો સમાજને એનો શું ફાયદો થાય? ઉગ્યું છે ફૂલ ગુલાબનું પણ સીમમાં ઉગે તેથી શું? ઉગ્યું છે ફૂલ ગુલાબનું પણ સીમમાં ઉગે તેથી શું? તો આવું ભાગવતજીની રચના પણ જો થઈ અને એ હિમાલયના પર્વતમાં રહી જાય અને સમાજને જો એનો લાભ ન મળે તો શું કામનું? તો વ્યાસજી ના મનમાં ઈચ્છા થઈ કે પરમાત્મા જો મને ઉત્તમ સંતાન આપે તો એને હું આ ભાગવતની વિદ્યા ભણાવું અને એના થકી આખા સમાજમાં ભાગવત વિદ્યાનો પ્રચાર અને પ્રસાર થાય. હવે આ ભાગવતની વિદ્યા જેને તેને તો અપાય નહીં. અધિકારી જીવ હોય, ખાતાનો અધિકારી જીવ હોય એને અપાય. મને જો કોઈ ઉત્તમ અધિકારી જીવાત્મા મારે ત્યાં સંતાન થઈને આવે
તો હું એને ભાગવત ભણાવું અને એ ભાગવત સમાજમાં એનો પ્રચાર પ્રસાર કરે. તો આવા અધિકારી સંતાન પ્રાપ્તિ કરવા માટે વ્યાસજી મહાદેવની આરાધના કરે છે. અને શિવજી છે ને એ અદ્ભુત દેવ છે. महादेव अद्भुत देव है. महादेव जैसा कोई देव नहीं. આપણે મહાદેવના મંદિરમાં જઈને આમ હાથ જોડીને ઊભા હોય ને એ મહાદેવથી જોઈ ન શકાય, શિવજી જોઈ ન શકે. મારી સામે ઊભો ને ગરીબી ગાવી માગ માગ, શું જોઈએ માગ. ખરેખર તો ભક્તને માગવામાં જેટલી ઉતાવળ ન હોય ને એના કરતા મહાદેવને દેવામાં ઉતાવળ હોય છે. અને મહાદેવ દે ને ત્યારે સામે ઈ નો જોવે લેવા વાળો કોણ છે, માનવ છે, દાનવ છે, અસુર છે, એની પાત્રતા મહાદેવ ન જુએ. દુનિયાનો એકમાત્ર એવા દેવ છે જે માગનારાની પાત્રતાને નથી જોતા. બસ મેરે પાસ માગા ભોલેનાથને દે દિયા. હવે જુઓ, આ ફૂલ છે, ગુલાબનું ફૂલ હોય, કમળનું ફૂલ હોય, સરસ મજાના કેટલા બધા ફૂલ હોય, એ અનેકો દેવી દેવતાઓને ચડે ને. ફૂલનું ગુલાબનું ફૂલ, કમળનું ફૂલ, ચંપાનું, ચમેલી, આ બધા ફૂલ અનેકો દેવી દેવતાઓને ચડે. પણ ધતુરો જેને કોઈ સ્વીકાર ન કરે ને એનો મહાદેવ કે તને કોઈ ન રાખે ને ત્યારે તું મારી પાસે આવજે, મારી પાસે બધાયનો સ્વીકાર છે. ये મહાદેવ હે, એના જેવો કોઈ દેવ નથી. જેને કોઈ સ્વીકાર ન કરે ને મહાદેવ કે કોઈ ન રાખે ને તેથી મારી પાસે વિયો આવજે. ચંદન, કુમકુમ આ બધું તો બધાય દેવી દેવતાઓને ચડે, પણ ભભૂતિ અનેકો દેવી દેવતાઓને આપણે જોઈએ શણગારમાં. આપણે સરસ મજાના મોર મુકુટ, સરસ મજાના સોનાના ઘરેણા, આપણે બધું ધરાવીએ ભાવથી, આસ્થાથી. બધાય દેવી દેવતાઓને સરસ મજાના ઘરેણાઓ હોય, બધું હોય, પણ હરપોલિયા कहने का तात्पर्य जिसको कोई स्वीकार नहीं करता उसको भी महादेव स्वीकार करते हैं. એનો મતલબ એમ નથી કે તમે ગુલાબનું ફૂલ લઈને જાઓ તો મહાદેવ એમ કહી દે છે ના હો આ નો લઈ આવતો ધતુરો જ લઈ આવજે. नहीं, तुम गुलाब लेकर जाओगे तो महादेव कहेंगे ला बेटा गुलाब लाओ. पर तुम धतूरो लईने जाशो तो तमने एम नो के आવું नो लई आवाय हो. तुम गुलाब लेके जाओगे तो महादेव गुलाब का भी स्वीकार करते हैं, और तुम धतूरा लेके जाओ तो महादेव धतूरा नो ही स्वीकार करे. आ महादेव स्वीकार बधाई नो, अस्वीकार कोई नो नहीं. સ્વીકાર બધાયનો. અને સાચું કહું, ભલે કૃષ્ણ કથા ચાલતી હોય, ભલે ભાગવત કથા ચાલતી હોય, પણ મારે એક બહુ નમ્રતાથી એક વાત કહેવી છે કે મહાદેવ જેટલો મને તમને પ્રેમ કરે ને, શિવજી જેટલો આપણને પ્રેમ કરે ને, એટલો દુનિયાના કોઈ દેવ આપણને એટલો પ્રેમ ન કરે જેટલો મહાદેવ આપણને પ્રેમ કરે. આપણે પરમ રામ ભક્ત હોઈએ, પરમ કૃષ્ણ ભક્ત હોઈએ, રોજ રામજી મંદિરે જઈએ, રોજ કૃષ્ણ મંદિરે જઈએ, અને એ રામ ભક્ત વૈકુંઠ સીધાવે તો કોઈ રામ ભક્તને રામજી મંદિરમાં કે કૃષ્ણ મંદિરમાં છેલ્લે વિસામો મળે? અને મહાદેવ શું કે મારા વાલા, શિવજીનો ભાવ કેવો છે? મારા વાલા, જ્યાં સુધી તારા શરીરમાં પ્રાણ છે ને, તારા શરીરમાં આત્મા છે, તારા સ્વજનો, તારા મિત્રો, તારા પરિવારજનો તને પ્રેમથી વહાલથી તારા શરીર પર હાથ ફેરવશે, તને પ્રેમ કરશે, પણ જેવો તારા શરીરમાંથી આત્મા વયો ગયો એવો ઈ ના ઈ લોકો કહેશે આને ઉપાડો ઉપાડો. અને જેદી તને તારા ઘરના રાખવા તૈયાર ન હોય ને તેદી તું વયો આવજે સ્મશાનમાં, હું ખોળો પાથરીને તારી માટે બેઠો છું.
તેથી તું સ્મશાનમાં વિયો આવજે, હું તારી રાહ જોઈને બેઠો છું। हाँ देख, स्मशान गृह में शिवालय होना अनिवार्य है। शिव जी वहां बैठते हैं। क्यों? क्योंकि जीव ने अंतिम विसामो तो शिव जी ना खोड़ा में મળે।